अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपा पर प्रभु कर्यो अहो अहो उपकार शो प्रभु चरण कने धरो आत्मा थी सौहीन ते तो प्रभुए आपियो वरतु चरणाधीन आदि आजती वरतो प्रभु आधीन दास दास हूँ दास छू आप प्रभु नो दीन સતસ્થાનક સમજાવીને ભીન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ જે સ્વરૂપ સમજાવીના પામ્યો દુઃખ અનંત સમજાવ્યો તે પદ નમો श्री सद्गुरु भगवंत परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेने आप्યું પાનની તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા वरते देहातीत आज्ञानीना चरणमा हो वंदन गणित श्री काहन गुरुना चरणमा हो वंदन अगणित श्री भगवती मातना शरणमा हो वंदन अगणित नमो रिंगटाणं नमो सिद्धाणं नमो आयरणं नमो वजणं नमो लोयेशव श्रावणं चतारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्मो मंगलम चतारी लोगोत्तमा अरिहंता लोगोत्तमा सिद्धा लोगोत्तमा शाहु लोगोत्तमा केवली पंतो धर्म लोगोत्तमा चतारी शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धर्मो शरण भोजामि ओम नमो अरिहंताणं આત્મસિદ્ધિ શાસ્ત્રનો 13મું પદ ચાલે આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગને ત્યાં આધાર શો પાત્ર. તો એની અંદર ગઈકાલે આપણે છેલ્લે જે આત્માર્થી લાયક જીવ જે છે, જે પાત્ર જીવ છે, જેની ઉપાદાનની લાયકાત પાકી છે, એવો જીવ સતપુરુષના વિરહમાં જ્યારે પ્રત્યક્ષ સદગુરુનો યોગ ન હોય ત્યારે તેના વિરહમાં તે ચિંતવે છે કે મને પ્રત્યક્ષ સદગુરુનો યોગ ક્યારે મળશે, એનો મને જોગ ક્યારે મળશે. એના વિરહમાં એને ભાવના ભાવે છે કે મને શીઘ્ર ને શીઘ્ર પ્રત્યક્ષ સદગુરુનો જોગ મળે. એ અપૂર્વ અવસરની ભાવના ભાવતો તે વર્તમાનમાં સર્વજ્ઞ કથિત શાસ્ત્રો, જે વિતરાગ જિનેશ્વર કથિત જે શાસ્ત્રો જે છે, એ સદગુરુની જ્યારે હયાતી ન હોય, જ્યારે તેનો વિરહ હોય, ત્યારે એમની આજ્ઞા સમજી તે વિવેક સહિત કોણ કે જે સાચા સુખનો કામી છે, કે જેને સાચું સુખ પ્રાપ્ત કરવું છે, તે તેનું અવિરોધપણે તત્વ સાધન કરે છે. કોનું? કે જિનેન્દ્ર કથિત શાસ્ત્રોનું, એટલે કે શાસ્ત્રોને આધાર કરે છે. ક્યારે? પણ જ્યારે પ્રત્યક્ષ સદગુરુની હયાતી ન હોય ત્યારે તે અપૂર્વ અવસરની ભાવના ભાવતો તે પ્રત્યક્ષ સદગુરુનો જોગ મને ક્યારે મળે, એ અપૂર્વ અવસરની ભાવના ભાવતો તે સર્વજ્ઞ કથિત શાસ્ત્રોનો સદગુરુની હયાતી ન હોય ત્યારે તે એનો વિવેક સહિત જે સાચા સુખનો ઈચ્છુક જીવ છે તે અવિરોધપણે તેનું તત્વ સાધન કરે છે. સુપાત્ર જીવને સર્તશાસ્ત્રનો આધાર એ માટે કીધો કે તેના નિમિત્તે જીવ પુરુષાર્થ સાધે છે. જે સુપાત્ર જીવ છે, જે લાયક જીવ છે, એને સાચા શાસ્ત્રનો આધાર એ માટે કીધો કે તે શાસ્ત્રના નિમિત્તે જીવ પોતે પુરુષાર્થને સાધે છે.
તેના પુરુષાર્થને તે પ્રબળ બનાવે છે. વળી તે વિચારે છે કે આ કથનની અંદર જે કથનમાં જે વસ્તુનું નિરૂપણ કર્યું છે તે ભાવ સ્વરૂપે છે, એટલે કે તે ભાવ નિક્ષેપે છે, તે નામ નિક્ષેપે છે, તે સ્થાપના નિક્ષેપે કે દ્રવ્ય નિક્ષેપે છે, તે એના અંગેનું ચિંતન કરે છે. માટે જે નહીં જે પ્રમાણથી, નિશ્ચય વ્યવહારથી, પરમાર્થી જે ન્યાય જ્યાં જ્યાં જે યોગ્ય છે તે યથાસ્થાને સમજે છે. જ્યાં જે યોગ્ય છે તેને તે પ્રમાણે તે સમજે છે. જે નહીં જે પ્રમાણથી, જે નિક્ષેપથી, વ્યવહારથી, નિશ્ચયથી, પરમાર્થી જે ન્યાય છે એ જ્યાં જ્યાં જે યોગ્ય હોય છે ત્યાં તે યથાસ્થાને સમજે છે. એનું આપણે એક એક્ઝામ્પલ લીધું હતું. આત્મા કેવળ શુદ્ધ છે એમ જ નહીં, તે દ્રવ્ય સ્વભાવે તે શુદ્ધપણું છે એનામાં, અને પર્યાયે તે અશુદ્ધપણું તે જાણે છે. તે બંને નહીંની અપેક્ષાએ સમજે છે કે દ્રવ્ય અપેક્ષાએ ભગવાન આત્મા કેવો છે? શુદ્ધ છે. અને પર્યાય નહીંની અપેક્ષાએ તેની અંદર અશુદ્ધતા છે. સંસાર દશામાં આત્મા દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. તો કે તે જ્યાં જે અપેક્ષા છે ત્યાંને તે પ્રકારે યથાસ્થાને સમજે છે. અને તેની પર્યાયમાં રહેલી સંસાર દશામાં અશુદ્ધતાને ટાળવા માટે તે પુરુષાર્થ કરે છે, તે પરમાર્થ કરે છે, અને રાગને તારીને પોતાની જે જ્ઞાન દશાનો એટલે કે વિતરાગ દશાનો પુરુષાર્થ વધારવાનું પ્રયોજન તે સાધે છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી અભેદ દશામાં ન પહોંચે ત્યાં સુધી તે શાસ્ત્ર અભ્યાસ, સ્વાધ્યાય આદિ તે કરે છે. તે બધી શુભ ક્રિયા કરે છે. જ્યાં સુધી તે અભેદ દશામાં ન પહોંચે ત્યાં સુધી તેને આ પ્રકારના ભેદ એટલે કે વિકલ્પમાં તે રહે છે. પરંતુ જેવું અભેદ દશામાં પહોંચે ત્યાં નિર્વિકલ્પ દશા પ્રગટ થઈ જાય છે ત્યારે તેને કોઈનું અવલંબન નથી રહેતું. પોતાનો એક ભગવાન આત્માનું કે જે પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય છે તેનું જ એક અવલંબન રહે છે. એમાં આગળ આપણે સમજાતા લક્ષણ, પ્રમાણ, નય અને નિક્ષેપ એ આત્માનો નિર્ણય કરવાના તથા સાધક દશામાં જ્ઞાનની વિશેષ નિર્મળતાના સાધન છે. જ્ઞાનની વિશેષ નિર્મળતાના સાધન કોને કીધા? કે લક્ષણને, પ્રમાણને, નયને અને નિક્ષેપને, તેને તેના સાધન કીધા. પરંતુ ક્યારે? તેનો આધાર પ્રત્યક્ષ સદગુરુનો હોય એટલા પૂરતો જાણીને. પ્રત્યક્ષ સદગુરુથી વિશેષ કાંઈ નથી, પરંતુ પ્રત્યક્ષ સદગુરુનો હોય ત્યારે તેનો આધાર એટલા પૂરતો જાણીને તે અપેક્ષાએ તેનો આદર હોવો જોઈએ. પ્રમાણ, નય અને નિક્ષેપ. કેમ? કે તે સાધક દશામાં વિશેષ નિર્મળતાના સાધન છે, પરંતુ તેનો આધાર સદગુરુ પ્રત્યક્ષનો હોય એટલા પૂરતી જાણીને એ અપેક્ષા એનો આદર હોવો જોઈએ. ધર્માત્માએ શ્રુત ભક્તિ કરવી તેમાં પણ શાસ્ત્રનું બહુમાન કરવાનું બતાવ્યું છે. દ્રવ્ય શ્રુતનું બહુમાન કરવાનું પણ બતાવ્યું છે. ધર્માત્માએ પણ શ્રુત ભક્તિ કરવી જોઈએ. કેમ? તો કે જે શાસ્ત્ર છે તે શતપદ પ્રરૂપણાનો આધાર છે. તેની અંદર વસ્તુ સ્વરૂપનું યથાર્થ નિરૂપણ કર્યું છે. તે વિતરાગ સર્વજ્ઞ જીનેન્દ્ર કથિત જે વાણી છે, દિવ્ય વાણી, એની અંદર તેનો સમાવેશ છે. તે વિતરાગતાથી ભરેલી છે. તેથી તે શાસ્ત્રો તે શતપદ પ્રરૂપણાનો તે આધાર છે. માટે તેની પણ શાસ્ત્રોની બહુમાન કરવાનું કોને? તો કે ધર્માત્માને કીધું છે. કે આત્મા છે તે પરપણે નથી, છે તેનું અસ્તિત્વ છે પોતાનાપણે, પણ પરપણે નથી. પણ છે તે સ્વપણે છે, અને તે સ્વથી ટકીને અને બદલે છે. પોતે પોતાને કારણે ટકે છે અને બદલે છે. હવે આપણે ગઈકાલે વાત થઈ હતી કે પ્રમાણ, નય અને નિક્ષેપ. તો કે પહેલી વસ્તુ આપણે નિક્ષેપમાં વિશેષમાં નહીં જઈએ, કેમ કે તે આપણે નયમાં પણ ચાલી ગયું છે 47 નયની અંદર. પરંતુ તે નિક્ષેપનો અર્થ આપણે કાલ થોડો સમજાતા કે બોલનારના મુખેથી નીકળેલા જે શબ્દોના અપેક્ષાના વશે જુદા જુદા અર્થો થાય છે. વક્તાના મુખેથી નીકળેલા જે શબ્દ છે તેની અલગ અલગ અપેક્ષાએ જુદા જુદા અર્થો થાય છે. એ અર્થોમાં ક્યાંય દોષ ન લાગે, એ અર્થોમાં ક્યાંય વ્યભિચાર ન આવે. માટે સાચો અર્થ કેમ થાય તે માટે
મોક્ષ શાસ્ત્રની અંદર સૂત્ર 5 અધ્યાય 1 ની અંદર બતાવ્યું છે. એને સમજવાની રીત એ અર્થોના સામાન્ય રીતે 4 પ્રકાર કરવામાં આવ્યા છે. એટલે કે પદાર્થના ભેદને ન્યાસ કહો કે નિક્ષેપ કહેવામાં આવ્યું. એને કાં તો ન્યાસ શબ્દથી બોલાવવામાં આવે છે અથવા તો નિક્ષેપથી. પદાર્થના ભેદને તો કે જ્ઞેય પદાર્થ જે છે તે અખંડ છે. જે જ્ઞેય પદાર્થ છે, જ્ઞેય એટલે જણાવવા યોગ્ય પદાર્થ. જ્ઞેય પદાર્થ એટલે જણાવવા યોગ્ય પદાર્થ. તો કે જે જ્ઞેય પદાર્થ છે તે અખંડ છે, તથા તેને જાણતા જ્ઞેય પદાર્થના જે ભેદ એટલે કે એના અંશ એટલે કે એના પડખા જે પડે છે એને કરવામાં આવે છે અને નિક્ષેપ કહેવામાં આવ્યું. જ્ઞેય પદાર્થ છે અખંડ, પરંતુ તેને જાણતા જ્ઞેય પદાર્થના જે ભેદ એટલે કે એના અંશ એટલે કે એના પડખા કરવામાં આવે તેને નિક્ષેપ કહેવામાં આવ્યું છે. હવે તે જે અંશ થયો તે અંશને જાણનાર જ્ઞાનને નય કહેવામાં આવ્યું. જે અંશ થયો, જે પડખું થયું તેને જાણનાર જ્ઞાનને નય કહેવામાં આવ્યું. જે નિક્ષેપ છે તે નયનો વિષય છે. નિક્ષેપ છે તે નયનો વિષય છે અને નય છે તે નિક્ષેપનો વિષય છે. આ પ્રમાણે આ જે નિક્ષેપ છે એ પણ આત્માનો નિર્ણય કરવામાં તથા સાધક દશામાં જ્ઞાનની વિશેષ નિર્મળતાનું સાધન છે. અને તેના 4 ભેદ છે: નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, ભાવ નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ. તે આપણે ઘણી વાર એ વસ્તુને સમજ્યા છે. હવે પ્રમાણ, તો કે પ્રમાણને શું કીધું? તો એના માટે મોક્ષ શાસ્ત્રની અંદર પ્રથમ અધ્યાયનું સૂત્ર 6 પ્રમાણ નયે રધિગમ એટલે શું કીધું? સમ્યક દર્શન આદિ જે રત્નત્રય અને જે જીવાદિ જે તત્વોનું જ્ઞાન છે તે પ્રમાણ અને નયોથી થાય છે. સમ્યક દર્શન આદિ રત્નત્રય એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને જીવાદિ એટલે કે જીવ અજીવાદિ જે 7 તત્વો છે એ તત્વોનું જ્ઞાન પ્રમાણ અને નયોથી થાય છે. તો પહેલી વસ્તુ પ્રમાણ કોને કીધું? તો કે સાચા જ્ઞાનની એટલે કે નિર્દોષ જ્ઞાનની અથવા તો સમ્યક જ્ઞાનની અથવા તો જેમ છે તેમ જે રીતે છે તે રીતે જેને જાણે તે જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવામાં આવ્યું. જીવને જીવ તરીકે જાણે, અજીવ જે રીતે છે તેને તે રીતે જાણે તે જ્ઞાનને સમ્યક જ્ઞાન કહેવામાં આવ્યું. તો સાચા જ્ઞાનને એટલે કે નિર્દોષ જ્ઞાનને એટલે કે સમ્યક જ્ઞાનને પ્રમાણ કીધું. તો કે અનંત ગુણ અથવા તો ધર્મનો જે સમુદાય રૂપ જે પોતાનો પિંડ ભગવાન આત્મા છે તે સમુદાય રૂપ પોતાનું તથા પર વસ્તુનું સ્વરૂપ પ્રમાણ દ્વારા જાણવામાં આવે છે. જીવ અને અજીવ બંને વસ્તુ લીધી એટલે પર વસ્તુનું સ્વરૂપ અને પોતાનું સ્વરૂપ. તો પોતાનું સ્વરૂપ કેવું છે? અનંત ગુણ અથવા તો ધર્મ લો, એ ધર્મનો સમુદાય રૂપ સ્વ એટલે કે પોતાનું તથા પર વસ્તુનું પ્રમાણ એનું સ્વરૂપ પ્રમાણ દ્વારા જાણવામાં આવે છે. એ પ્રમાણ જે છે તે વસ્તુના બધા પડખાને સર્વદેશને ગ્રહણ કરે છે એટલે કે જાણે છે. પ્રમાણ છે તે આખી વસ્તુને જાણે છે, તે બધા પડખાથી એટલે કે તેને ભેદ પાડ્યા વિના અને જે નય છે તેમાંના એક અંશને મુખ્ય કરીને તે જાણે છે. તો પ્રમાણ છે તે વસ્તુના બધા પડખાને ગ્રહણ કરે એટલે કે જાણે છે. નય એટલે પ્રમાણ દ્વારા નક્કી થયેલી વસ્તુના એક અંશને, પ્રમાણ દ્વારા જે નક્કી થઈ વસ્તુ એના એક અંશને જે જ્ઞાન ગ્રહણ કરે છે તેને નય કહેવામાં આવ્યું. પ્રમાણ દ્વારા આખી વસ્તુ જે નક્કી થઈ તે વસ્તુના એક અંશને, પ્રમાણ છે તે બધા અંશને ગ્રહણ કરે છે, બધા પડખાને ગ્રહણ કરે છે. અને નય છે તે પ્રમાણ દ્વારા નક્કી થયેલી વસ્તુના એક અંશને જે ગ્રહણ કરે તે જ્ઞાનને નય કહેવામાં આવ્યું. પ્રમાણ દ્વારા નક્કી થયેલી અનંત ધર્માત્મક વસ્તુ, પ્રમાણ દ્વારા અનંત ધર્માત્મક જે વસ્તુ છે એ વસ્તુના એક અંગનું જ્ઞાન મુખ્યપણે કરાવે તે નય છે. પ્રમાણ દ્વારા જે આખી વસ્તુ નક્કી થઈ એના એક અંગનું એક અંશનું મુખ્યપણે જ્ઞાન કરાવે, મુખ્ય કરે એક અંશને એનું જ્ઞાન કરાવે એટલે કે તેને ગ્રહણ કરે એટલે કે તેને જાણે તેને નય કહેવામાં આવ્યું. વસ્તુમાં ધર્મ કેટલા છે? અનંત છે. વસ્તુમાં ધર્મ અનંત છે, તેથી તેના અવયવ પણ કેવા? અનંત સુધી થઈ શકે. ધર્મ અનંત છે તો તેના અવયવ પણ અનંત સુધી થઈ શકે છે. તેથી અવયવના જ્ઞાન રૂપી નય પણ કેટલા? અનંત થાય. કેમ કે એક અંશને એક નય ગ્રહણ કરે તો એના અનંત ધર્મ છે
તો અનંત એના પડખા થયા. તો અનંત અંશ થયા તો એને એક અંશને એક નહીં ગ્રહણ કરે તો નહીં પણ કેટલા થયા? તો કે અનંત થયા. આવા શ્રુત જ્ઞાનના શ્રુત પ્રમાણના વિકલ્પ ભેદ કે અંશને નહીં કહેવામાં આવ્યું. શ્રુત પ્રમાણનો વિકલ્પ કહો, એનો ભેદ કહો અથવા એનો અંશ કહો, તેને નહીં કહેવામાં આવ્યું. આવા શ્રુત જ્ઞાનમાં જ નહીં રૂપી અંશ પડે છે. બીજા કોઈ જ્ઞાનમાં એના ભેદ પડતા નથી. શ્રુત જ્ઞાનમાં જ નહીં રૂપી અંશ પડે છે. જે નહીં છે તે હંમેશા કેવો હોય? પ્રમાણ સાપેક્ષ હોય છે. નહીં જે છે તે પ્રમાણ સાપેક્ષ હોય છે. મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન કે મન કરીએ જ્ઞાનમાં નહીંના ભેદ પડતા નથી. આ વાત આપણે ગઈકાલે વાત કરી હતી. આપણે મોક્ષશાસ્ત્રનો આધાર લઈને આ વાત કરી. પ્રમાણ નહીં અને નિક્ષેપ એ આત્માનો નિર્ણય કરવામાં તથા સાધક દશામાં જ્ઞાનની વિશેષ નિર્મળતાના સાધન. પરંતુ ક્યારે? એનો આધાર પ્રત્યક્ષ સદગુરુ ન હોય ત્યાં સુધી. એટલા પૂરતું જાણીને એ અપેક્ષાએ આદર કરવો જોઈએ. શિષ્ય જે ભૂમિકાએ ઊભો છે, શિષ્ય અત્યારે સંસાર દશામાં ઊભો છે, તો શિષ્ય જે ભૂમિકાએ ઊભો છે તે સંસાર દશાને પલટીને મુક્ત દશા કરવી છે. તે સંસાર દશાને પલટીને વિતરાગ દશા પ્રગટ કરવી છે અને ક્રમે ક્રમે તે વિતરાગતાની વૃદ્ધિ કરીને મુક્ત દશા કરવી છે. માટે શાસ્ત્ર જે છે તે શું પ્રયોજનવાન છે? શાસ્ત્રનું તાત્પર્ય શું છે? તેમાં આવેલા કથનોનો આશય શું છે? એ શું પ્રયોજવાન છે? તે પ્રત્યક્ષ સદગુરુ હોય તો સમજાવે. એ કોણ સમજાવી શકે? કે પ્રત્યક્ષ સદગુરુ, કે જે પોતે અનુભવી છે, કે જેને વિતરાગ દશા પ્રગટ થઈ છે, તે તેના અનુભવના જોરે તે પ્રત્યક્ષ સદગુરુ હોય તે સમજાવે. અને આપણી જે અજ્ઞાની જીવ છે, આપણે જે અત્યારે સંસાર દશામાં ઊભ્યા છીએ, તો આપણી જે ભૂલ છે તે ભૂલ દશાને, આપણે ભૂલ દશામાં ઊભા છીએ, અજ્ઞાન દશામાં ઊભા છીએ, સંસાર દશામાં ઊભા છીએ, તે ભૂલ દશાને પલટાવીને ભૂલને સુધારે. કોણ સુધારે? કે પ્રત્યક્ષ સદગુરુ. પ્રત્યક્ષ સદગુરુની હયાતી નો હોય, એનો વિરહ હોય, ત્યારે કયા શિષ્યોને, કે જે લાયક શિષ્યો છે, સુપાત્ર શિષ્ય છે, તેને શાસ્ત્ર આધારરૂપ છે. તો અહીં પણ એ જ કીધું કે ભૂલ દશાને પલટાવીને ભૂલ સુધારે. પણ કોણ? પ્રત્યક્ષ સદગુરુ હોય તો સમજાવે. તો તે સમજાવે કે શાસ્ત્રમાં શું પ્રયોજવાન કીધું છે. કેમ કે શિષ્ય તો જે ભૂમિકામાં ઊભો છે, કઈ ભૂમિકામાં? તો કે સંસાર ભૂમિકામાં ઊભો છે, તે પલટાવીને મુક્ત દશા કરવી છે. આપણે પણ ઘણા શાસ્ત્રોનું વાંચન કરીએ છીએ. એવી રીતે ઘણા જીવો વાંચે છે, પણ પોતાનામાં કેવી પાત્રતા જોઈએ? એ વાંચન કરવા માટે પણ પાત્રતા જોઈએ. શ્રોતાનું પણ સ્વરૂપ છે, વક્તાનું પણ સ્વરૂપ છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં વક્તાનું પણ સ્વરૂપ અને શ્રોતાનું પણ સ્વરૂપ. પોતાનામાં કેવી પાત્રતા જોઈએ, પચાવવા માટે પાત્રતા પણ જોઈએ. તો પોતાનામાં કેવી પાત્રતા જોઈએ અને તેને સમજવાની કળા શી રીતે છે? દરેક આશયને, દરેક કથનના આશયને સમજવાની કળા પણ વિકસાવવી પડે. અને તે પુરુષાર્થથી થશે ને ન થાય એવું છે જ નહીં. પોતાની વસ્તુ છે, ન સમજાય એવી કોઈ વસ્તુ જ નથી. તો કે ઘણા જેઓ વાંચે છે, પરંતુ તેને પોતાની કેવી પાત્રતા જોઈએ એની તેને ભાન નથી, તેને સમજણની કળા પણ નથી, એનો અનુભવ એને નથી, એને હોતો નથી. માટે તેને શાસ્ત્રનું વાંચન કરતો હોવા છતાં તે ખાલી પાના ફેરવે છે, તે શાસ્ત્રના અર્થને સમજી શકતો નથી. હવે તે ભૂલ દશા કોણ પલટાવે? તો કે પ્રત્યક્ષ સદગુરુ હોય તો તે આપણને સમજાવે છે, આપણી ભૂલને સુધારે છે. માટે શ્રીમદજીએ કીધું છે કે પ્રત્યક્ષ જ્ઞાની સન્મુખે સમજતા જીવ પોતાના અણસમજણના દોષો જેમ છે તેમ સમજી શકે છે. પ્રત્યક્ષ જ્ઞાનીની સન્મુખે સમજતા જીવ એને ભૂલ દશા જે સુધારી, એને સમજાવી, એ આપણને સમજાવે છે કે તારી ભૂલ ક્યાં છે, તું ક્યાં અટકેશ. એને ખ્યાલ આવે છે કે આ જીવ અહીં અટકે છે, તો તેને તે પ્રકારના શાસ્ત્રોનું વાંચન કરવાનું પણ તે બતાવે છે, માર્ગ પણ બતાવે છે. તો કે તે જીવ પોતાની અણસમજણમાં જે દોષો છે એને જેમ છે તેમ તે સમજી શકે છે. ક્યારે?
પરંતુ તે માટે પ્રત્યક્ષ સદગુરુ હયાત હોય તો તે આપણને સમજાવે છે. જે શાસ્ત્ર યથાર્થ તત્વનું નિરૂપણ કરે તે શાસ્ત્ર સુપાત્ર જીવને લાભનું નિમિત્ત બને છે. કયું શાસ્ત્ર નિમિત્ત બને? કે જે શાસ્ત્ર યથાર્થ તત્વનું નિરૂપણ કરે, જેમ છે તેમ વસ્તુ સ્વરૂપનું નિરૂપણ કરે તે શાસ્ત્ર, તે સતશાસ્ત્ર સુપાત્ર જીવને, લાયક જીવને તે નિમિત્ત એટલે કે એને લાભનું નિમિત્ત બને છે. નિમિત્ત બને છે, થાય છે તો પોતાની લાયકાતને કારણે, પરંતુ ત્યાં સાચો શાસ્ત્ર તે નિમિત્ત રૂપે બને છે. પછી આગળ બતાવે છે કે દ્રષ્ટિની ભૂલ જે આપણને છે અનાદિથી, એ ભૂલ જતી રહ્યા પછી, એટલે દ્રષ્ટિની ભૂલ ગયા પછી ગમે તે શબ્દ, ગમે તે શાસ્ત્રો એ આપણા માટે અહિતનું કારણ થતા નથી. પણ ક્યારે? દ્રષ્ટિની ભૂલ ગયા પછી. એટલે ધર્માત્મા હોય, ધર્મી જીવ હોય, સમ્યક દ્રષ્ટિ જીવ હોય, તે વાંચે ઘણા બધા શાસ્ત્રો, તે પઠન પણ કરે, વાંચે, પરંતુ ત્યાં તેના અહિતનું કારણ થતા નથી. કેમ કે તેને ખ્યાલ છે કે સાચું શાસ્ત્ર કયું છે. તે બધી વસ્તુ જાણવામાં કોઈ દોષ નથી. પૂજ્ય ગુરુદેવશ્રીએ પણ ઘણા બધા શાસ્ત્રોનું અધ્યયન કર્યું હતું, પરંતુ એમાંથી એમને નિચોડ કાઢ્યો કે આ શાસ્ત્રો મુમોક્ષ માટે હિતકારી છે, આ પંથ મુમોક્ષ માટે હિતકારી છે. તો આપણને તો બધું તૈયાર કરીને આપ્યું છે, પરંતુ આપણે તે બાજુ જતા નથી. પરંતુ જે ધર્મી જીવ છે તે તો બધી બાજુથી બધી રીતે તે નિર્ણય કરે છે, તો તેના માટે તે હિતનું કારણ નથી થતા. કેમ કે એને દ્રષ્ટિની ભૂલ ચાલી ગઈ છે. તો દ્રષ્ટિની ભૂલ ગયા પછી ગમે તે શબ્દ હોય કે શાસ્ત્ર હોય તે તેના માટે અહિતનું કારણ થતા નથી. પરંતુ જેને સાચી દ્રષ્ટિ થઈ નથી તેને જ્યાં ત્યાં શાસ્ત્રોમાં આત્મા વિશે એટલે કે પોતાના સ્વરૂપ વિશે ભ્રમણા થાય છે. જેને સાચી દ્રષ્ટિ થઈ નથી તો તેને જ્યાં ને ત્યાં શાસ્ત્રોમાં અર્થ નથી સમજતા, અર્થનો અનર્થ કરી બેસે છે. તો કે તેને આત્મા વિશે એટલે કે વસ્તુ સ્વરૂપ વિશે તેને ભ્રમણા થાય છે. માટે અપરિપક્વ વિચારવાળાએ એટલે કે જ્યાં સુધી અણસમજણ છે, અપરિપક્વ વિચારવાળાએ તો સતશાસ્ત્રો જ અવલોકવા. માટે પૂજ્ય ગુરુદેવશ્રીએ કીધું કે આ શાસ્ત્રો તમારા માટે હિતનું કારણ છે. કેમ કે અણસમજણ છે, આપણી અજ્ઞાન દશા છે, આપણને સાચી દ્રષ્ટિ થઈ નથી, દ્રષ્ટિની ભૂલ નથી ગઈ. માટે ગમે તે શાસ્ત્રો જો વાંચન કરશું તો આત્મા વિશે ભ્રમણા થશે, અથવા તો સાચા શાસ્ત્રોમાં પણ જો અર્થનો અનર્થ કરશું તો પણ વસ્તુ સ્વરૂપ વિશે ભ્રમણા થાય છે. માટે અપરિપક્વ વિચારવાળાએ તો સતશાસ્ત્રોને જ અવલોકવા. અહીં એટલા જ માટે સુપાત્ર જીવને શાસ્ત્રો આધારરૂપ કીધા છે. પણ ક્યારે એને આધારરૂપ કીધા? પ્રત્યક્ષ સદગુરુ હોય તો નહીં, પણ પ્રત્યક્ષ સદગુરુનો વિરહ હોય તો એનો મહિમા માથા ઉપર ચડાવે તો તે આધારરૂપ છે. પ્રત્યક્ષ સદગુરુને માથા ઉપર રાખીને તે શાસ્ત્રનું વાંચન કરે તો તે તેના આધારરૂપ છે, એ પણ સુપાત્ર જીવને. અને જો પ્રત્યક્ષ સદગુરુ હોય તો શાસ્ત્રની ત્યાં અધિકાય નથી. તો પ્રત્યક્ષ સદગુરુ જે ચૈતન્ય મૂર્તિ છે, જે ચૈતન્ય સ્વરૂપ આપણી પ્રત્યક્ષ છે, એનો મહિમા છે. અને શાસ્ત્રોનો મહિમા નથી, કેમ કે તે અક્ષર છે, તે જળ છે. તો ચૈતન્યનો મહિમા ત્યાં બતાવ્યો છે. તો કે પ્રત્યક્ષ સદગુરુનો મહિમા જો માથે ચડાવે તો તે શાસ્ત્ર આધારરૂપ છે. અહીં આધારની વાત વારંવાર બતાવે છે. એ વાત પણ ખરેખર ઉપચારથી બતાવી છે. ખરેખર તો આધાર કોણ છે? ખરેખર તો આધાર તો ધ્યેય કોણ છે? આખો આત્મા છે. આખો આત્મા જે છે તે આધાર છે. ખરેખર તો આપણો આત્મા જ આપણને આશ્રયરૂપ છે. અહીં તો ઉપચારથી કીધું કે શાસ્ત્ર આધારરૂપ છે, તે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કે આ શાસ્ત્રો હોવા જોઈએ, પ્રમાણિક શાસ્ત્રો હોવા જોઈએ, કે જે સર્વજ્ઞ જીનેન્દ્ર કથિત હોવા જોઈએ. અને તે એ શાસ્ત્રોની અંદર જીવ અને અજીવ પદાર્થોનું જેમ છે તેમ યથા યોગ્ય નિરૂપણ કર્યું હોય તે શાસ્ત્રોને પ્રમાણિક કીધા છે. તેને ત્યાં આધારરૂપ કીધા, પરંતુ કોને? સુપાત્ર જીવને. ક્યારે? કે પ્રત્યક્ષ સદગુરુનો વિરહ હોય ત્યારે.
જ્યાં સુધી પ્રત્યક્ષ સદગુરુ હોય ત્યાં સુધી તેનો મહિમા કીધો છે ને ખરેખર તો આધાર તો પોતાનો આખો આત્મા છે અને એ તરફનું વલણ જે છે તે ખરેખર સાચો આધાર છે. અહીં તો સંસાર ભાવ છોડીને નિત્ય વિચારણા કરવી, સંસાર ભાવને છોડીને પોતાના સ્વરૂપનું નિત્ય તેની વિચારણા, એનું ચિંતન મનન મંથન તત્વ સ્વરૂપનું મનન કરવા માટેનો ભાર આપવામાં આવ્યો છે. હવે જેનો આધાર માયનો તેની હિણપ અનાદર કેમ થવા દે? જેનો આધાર માયનો એનો આપણે અનાદર કેમ થવા દે? આપણે આપણા ભગવાન આત્માનો આધાર માયનો તો એનો અનાદર કેવી રીતે થવા દે? આપણા સ્વરૂપનો અનાદર કેમ થવા દે? આપણે પ્રત્યક્ષ સદગુરુને આધારરૂપ માન્યા એનો અનાદર કેવી રીતે થવા દે? આપણે તેમના વિરહમાં શાસ્ત્રનો આધાર માન્યો તો એનો અનાદર કેવી રીતે થવા દે? સંસારનો પ્રેમ ટાળીને પ્રથમ સંસાર ઉપર જે પ્રેમ હતો, જે સંસાર દશામાં ગ્રહસ્થ દશામાં સંસાર ઉપર જે પ્રેમ હતો એનાથી ઉત્કૃષ્ટ પ્રેમ સત્પુરુષ પ્રત્યે હોવો જોઈએ. આપણને ગ્રહસ્થ દશામાં આપણા કુટુંબ પરિવાર વૈભવ આદિ ઉપર કેટલો બધો સંયોગો ઉપર પ્રેમ છે, તેનાથી પણ અધિક પ્રેમ, ઉત્કૃષ્ટ પ્રેમ સત્પુરુષ પ્રત્યે હોવો જોઈએ, સદગુરુ વિશે હોવો જોઈએ. કેમ કે એમને આપણને રસ્તો બતાવ્યો, એનો ઉપકારનો પ્રતિ ઉપકાર માટે આપણે અસમર્થ છીએ, માટે એના પ્રત્યે ઉત્કૃષ્ટ પ્રેમ સત્પુરુષ પ્રત્યે હોવો જોઈએ. એ પ્રેમ પણ ખરેખર તો આદરણીય નથી માન્યો, તે શુભરાગ છે, તે પણ આદરણીય નથી, તે પણ આશ્રય લાયક નથી, પરંતુ એનો વિનય વિવેક હોવો જોઈએ, એનો મહિમા હોવો જોઈએ. કેમ કે એને આપણને સાચો રસ્તો બતાવ્યો છે, તે પથદર્શક છે, માર્ગદર્શક છે. ઈષ્ટ નિમિત્ત જે છે તે જીવના ઉપાદાનનું વલણ જણાવે છે. જે ઈષ્ટ નિમિત્ત છે, સાચું નિમિત્ત છે, અનુકૂળ છે, તે ખરેખર ઉપાદાનનું વલણ, એની ઉપાદાનને લાયકાત જણાવે છે. સદગુરુ પ્રત્યે હૃદયમાં જે ઉત્કૃષ્ટ પ્રેમ આદર છે તે તો ખરેખર નિશ્ચયથી પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપનો પ્રેમ બતાવ્યો. જે સદગુરુ પ્રત્યે હૃદયની અંદર જે આપણને ઉત્કૃષ્ટ પ્રેમ છે, તો ખરેખર તો તેને નિશ્ચયથી તો પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપનો પ્રેમ છે. કેમ કે સદગુરુએ શું કીધું કે તું તારા આત્માની સામે જો, તું તારા આત્માનો આશ્રય કરતો તને તારા આત્માની પ્રાપ્તિ થશે. સાચો રસ્તો બતાવ્યો, વિતરાગ માર્ગ બતાવ્યો, અને એ રસ્તા ઉપર કેવી રીતે ચાલવું તે વિધિ બતાવી. તો તેનો આપણને આદર હોય છે, તો નિશ્ચયથી તો ખરેખર પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપનો એને મહિમા આવે છે, એનો પ્રેમ છે. એ કારણે શ્રી સદગુરુ ભગવાન એમના ન્યાય, એમના અધ્યાત્મ આદિ પ્રમાણિક શાસ્ત્રનો પ્રેમ આત્માર્થીને હોય. આ કારણે સદગુરુ ભગવંત જે પ્રત્યક્ષ સદગુરુ છે તે તેમના ન્યાય, એમના અધ્યાત્મ આદિ પ્રમાણિક શાસ્ત્રોનો આપણને પ્રેમ આત્માર્થી જીવ જે છે, લાયક જીવ છે, જે સુપાત્ર જીવ છે, તેને હોય જ. હવે જે સત્પુરુષો છે એ નિષ્કારણ કરુણાથી એકાંત આત્માના જ હિત અર્થે જે સત શાસ્ત્રો રચ્યા છે તે તેને કેમ અવગાવવા તે કહે છે. તેની અંદર ગંભીર અર્થ રહ્યો છે. સતપુરુષ નિષ્કારણ કરુણાથી, પૂજ્ય ગુરુદેવશ્રીએ આપણને નિષ્કારણ કરુણાથી સમજાવ્યું. દરેક જીવ પ્રત્યે કરુણાથી, એટલા જ માટે આવી કરુણા તીર્થંકરોને હોય છે. તો તે પણ એક લક્ષણ બતાવે છે કે પૂજ્ય ગુરુદેવ શ્રી ભાવિમાં તીર્થંકર થશે. કેમ કે તેમને પણ આવી નિષ્કારણ કરુણા હતી. તો નિષ્કારણ કરુણાથી એકાંત આત્માના જ હિતથી જે સત શાસ્ત્રો રચ્યા છે, હવે તેને કેવી રીતે અવગાવવા તે હવે બતાવે છે 14 નંબરના પદમાં. અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાજ તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાજ. એ મતાંતર છે, અનાદિનો મતાગ્રહ છે, હઠાગ્રહ છે, જે પક્ષ છે તેને છોડી દો. અથવા સદગુરુએ કહ્યા જે અવગાહન કાજ તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાજ. ધર્માત્મા સદગુરુએ આપણને બતાવ્યું કે અમુક શાસ્ત્રો વાંચ, તે આપણને બતાવે છે આ શાસ્ત્રોનું તું વાંચન કર, તું એનું પઠન પાઠન કર, એનું આપણને ઘણો મહાત્મ આવવું જોઈએ.
સદગુરુએ કેમ આપણને એ શાસ્ત્રનું પઠન પાઠન કરવાનું બતાવ્યું? કેમ કે એમને આપણી ભૂલનો ખ્યાલ છે. એ ભૂલને ટાળવા માટે તેમને તે શાસ્ત્રનું વાંચન કરવા માટે કીધું. એનું આપણને ઘણું મહાત્મ આવવું જોઈએ. કેમ કે તેની અંદર સર્વજ્ઞ ભગવાનના ઊંડા ગંભીર રહસ્ય પડ્યા છે. એની અંદર ભગવાનની જિનેન્દ્ર કથિત જે વાણી છે એના ઊંડા ગંભીર રહસ્ય ભર્યા છે. એમાં ઊંડા ઉતરીને તેને સમજવું જોઈએ. તેને ઊંડા ઉતરીને તે શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરીને એનું ચિંતન મનન મંથન કરીને એને સમજવું જોઈએ. બહુ સરસ એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે. આપણે એ સિવાય પણ ઘણા એક્ઝામ્પલ આવે છે, ખારવાનું ને મરજીવાનું. અહીં પણ એ જ રીતનું એક્ઝામ્પલ છે, પણ જુદી રીતે છે. બે પ્રકારના જીવો હોય છે દરિયામાં ડૂબકી મારવાવાળા અથવા તો દરિયામાં ઉપર જવાવાળા, દરિયાની સપાટી ઉપર. એક જે છે તે ખારવા જે છે તે દરિયાની સપાટી ઉપર જ હોય છે. તે નીચે ડૂબકી મારીને જતા નથી. હવે જોઈએ છીએ બંનેને મોતી. તો જે ખારવા છે તેને ક્યારે મોતી મળતા નથી. અમૂલ્ય વસ્તુ મળતી નથી. મોતી કોને મળે છે? મરજીવાને મળે છે કે જે ડૂબકી મારે છે, જે સમુદ્રમાં ડૂબકી મારે છે તેને મોતી મળે છે. અહીં પણ એ જ વાત કરે છે. જે ઊંડો ઉતરે છે તે ન્યાયને સમજી શકે છે. આમાં સમજાવે છે કે જેમ દરિયામાં મોતી લેવા માણસો ઊંડા ઉઘાય છે, એ મરજીવા મેં કીધું તો કે ઊંડા ઉતરે છે દરિયાની અંદર મોતીની પ્રાપ્તિ, અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ કરવા માટે તે અંદર ઊંડા અવઘાય છે. ત્યાં ત્રણ વસ્તુ બતાવી એમને: મગરમચ્છ, માછલા તથા પાણીનું તોફાન. ત્યાં મગરમચ્છને એનો પણ ત્યાં એમને જે ડર હોય છે તે મગરમચ્છને પણ એ ડરથી પણ તે એનાથી પણ તે જુદો પડી જાય છે. કેમ કે એને ઓલું મોતી લેવું છે. તો મગરમચ્છ, માછલા એવા મોટા મોટા હોય અને સમુદ્રનું જે પાણીનું તોફાન છે એને પણ તે સહન કરીને તે અંદર ડૂબકી મારે છે. ત્રણ રીતની વસ્તુને પણ સહન કરીને મગરમચ્છને પણ સહન કરે છે, માછલાને પણ સહન કરે છે અને પાણીના તોફાનને પણ સહન કરીને ત્યાં ડૂબકી મારે છે. શેના માટે? કે અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ કરવા માટે. એમ શાસ્ત્રના તાત્પર્યને અવગાહે છે. એનો અર્થ શું થયો? જેમ ત્રણ વસ્તુ ત્યાં લીધી એમ અહીં પણ ત્રણ વસ્તુ લીધી. સર્વજ્ઞ વિતરાગ ભગવંતો, આચાર્ય અને ગણધર. ત્યાં લીધું મગરમચ્છ, માછલા અને પાણીનું તોફાન. અહીં લીધું સર્વજ્ઞ વિતરાગ ભગવંતો, કેવરીને વાત લીધી. બીજું ગણધર લીધા, આચાર્ય લીધા અને ગણધર લીધા. તો આચાર્ય, ગણધર અને સર્વજ્ઞ વિતરાગ ભગવંતો આત્મ તત્વ વિશે શું કહેવા માગે છે તે પોતાના જ્ઞાન વડે એ સ્વાવલંબનથી ગુરુ આજ્ઞાનું યથાર્થપણું સમજીને ઊંડા ન્યાયે ગંભીરપણે તે એનું તત્વનું ચિંતન મનન મંથન કરે છે. વિરોધી માન્યતાને ટાળીને પ્રથમ જ સમજવાનું એ છે. પહેલી વસ્તુ તો ત્રણે લોકોની વાત કરી. સર્વજ્ઞ વિતરાગી ભગવંત, બીજા આચાર્ય લીધા, ત્રીજા ગણધર લીધા. એ આત્મ તત્વ વિશે શું કહેવા માગે છે એ કોના? પોતાના જ્ઞાન વડે. એમણે તો કીધું, પરંતુ ક્યાં નક્કી કરવાનું? નિર્ણય ક્યાં કરવાનો છે? પોતાના જ્ઞાનમાં. તો પોતાના જ્ઞાન વડે સ્વ અવલંબનથી પોતાના અવલંબને ગુરુ આજ્ઞાનું યથાર્થપણું સમજીને ગુરુએ જે આજ્ઞા કરી છે એટલે એમણે જે રસ્તો બતાવ્યો છે તે આજ્ઞાને સર ઉપર રાખીને એનું યથાર્થપણું સમજીને ઊંડા ન્યાયને ગંભીરપણે તે વિચારે છે. કોણ? સુપાત્ર જીવ. વિરોધી માન્યતાને ટાળીને, જે વિરોધી માન્યતા છે તેને ટાળીને પ્રથમ જ એ સમજવાનું છે કે જીવથી શું થઈ શકે છે અને શું નથી થઈ શકતું. પહેલી તો એક માન્યતા, પહેલી જ એક ટાળવાની છે વિરોધી માન્યતા કે જીવથી શું થઈ શકે છે અને જીવથી શું નથી થઈ શકતું. હવે આપણે તો પહેલી જ વિરોધી માન્યતા પડી છે, વિપરીત માન્યતા, કે આપણે તો બધી પર વસ્તુમાં પણ ફેરફાર કરી શકીએ. આપણે તો આપણી પર્યાયને પણ ફેરફાર કરી શકીએ. આપણે તો પુરુષાર્થ કરી માટે પર્યાયમાં ફેરફાર થઈ જાય. આપણા કર્મની અંદર ઉદીરણા થઈ જાય આપણા પુરુષાર્થને કારણે. પુરુષાર્થને કારણે ન થતી, એની એ સમયની પર્યાયની યોગ્યતાથી થાય છે. તો કે ઉદીરણા થાય છે કર્મની, તે તેની એ કર્મની સ્વાધીનતાથી થાય છે. ત્યારે અહીં એનો પુરુષાર્થ નિમિત્ત રૂપે હોય છે. તો
તો કે પહેલું તો વિરોધી માન્યતાને ટાળીને પહેલું જે સમજવાનું છે કે જીવથી શું થઈ શકે છે અને શું નથી થઈ શકતું. શું થઈ રહ્યું છે અને પોતે શું માને છે. અત્યારે શું થઈ રહ્યું છે અને પોતે શું માને. અત્યારે આપણે શું થઈ રહ્યું છે કે ક્રિયામાં ધર્મ થઈ રહ્યો છે અને આપણે ક્રિયાથી ધર્મને માની રહ્યા છીએ. અત્યારે શું થઈ રહ્યું કે ક્રિયાકાંડ થઈ રહ્યો છે અને શું માની છે એને ધર્મ માની બેઠા છે. તો પહેલી તો વિરોધી માન્યતા તારીને જ પહેલું આ સમજવાનું છે કે જીવથી શું થઈ શકે છે અને શું નથી થઈ શકતું. જીવ ક્યારે પણ સંયોગોને પ્રાપ્ત નથી કરી શકતો અને આપણે અત્યાર સુધી સંયોગોને પ્રાપ્ત કરવા જઈએ છીએ. જીવ ક્યારે પણ સંયોગોની રક્ષા કરી નથી શકતો. પોતાના ધન વૈભવની રક્ષા કરી નથી શકતો. પોતાના શરીરને એનું સૌંદર્ય અથવા તો તેનું મેન્ટેન પણ તે નથી કરી શકતો અને આપણે તે કરવા પ્રયત્ન કરી. તો પહેલું તો એ સમજવું પડશે કે જીવ શું કરી શકે છે અને શું નથી કરી શકતો. અત્યારે શું થઈ રહ્યું છે અને પોતે શું માને છે. શું થઈ રહ્યું છે તો કે આપણે તો અત્યારે વોકિંગ કરી ડાયટિંગ કરી કે હું તો મારા શરીરને મેન્ટેન કરું છું. અને શું માની છે કે મેં મારા શરીરને મેન્ટેન કર્યું. તો કે એ જળ વસ્તુ છે એમાં હું મારી રીતે ફેરફાર કરી શકું છું. મારી ઈચ્છા મુજબ એને પરિણામી શકું છું. તો એ દ્રવ્ય તો પરતંત્ર થઈ ગયું, પરાધીન થઈ ગયું. તો તે આપણી ઈચ્છા મુજબ પરિણામે તો એની પર્યાય જે વર્તમાન પર્યાયથી તે યુક્ત છે તો એ પર્યાય ક્યાં જશે. માટે પહેલું જે સમજવાનું છે કે જીવથી શું થઈ શકે છે અને શું નથી થઈ શકતું અને અત્યારે શું થઈ રહ્યું છે અને પોતે શું માને છે. પોતે દરેક સમયે શું સ્વરૂપે છે. હર પલે આપણું શું સ્વરૂપ છે. પોતે શું સ્વરૂપે છે એનો યથાર્થ નિર્ણય કર્યા વગર શાસ્ત્રોને વાંચે સાંભળે અને હું સારું કરું છું એમ માને તો તે બધું નકામું છે. માટે શું કીધું સૌથી પહેલું તો વિપરીત માન્યતા એટલે કે આપણો જે અંદર માન્યતા છે ને એને સંકેલીને મૂકી દેવાની. તો કે વિરોધી માન્યતા તારીને પ્રથમ જ એ સમજવાનું છે કે જીવ શું કરી શકે છે અને શું નથી કરી શકતો. શું થઈ રહ્યું છે ને પોતે શું માને છે અને હર સમયે પોતાનું શું સ્વરૂપ છે, પોતે શું સ્વરૂપે છે તેનો યથાર્થ નિર્ણય કર્યા વગર ગમે એટલા શાસ્ત્રોનું વાંચન કરે. રોજનો 15 કલાક પણ સ્વાધ્યાય કેમ ન કરી લે તો તે બધું નકામું છે. પોતે તે વાંચે સાંભળે. રોજ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો 3-4 સાંભળે પરંતુ એ નક્કી જ નથી કરી શકતો પોતે શું કરી શકે અને શું નથી કરી શકતો. તો કે હું સારું કરું છું એમ માને કે હું તો રોજ 4-5 કલાક પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન, રોજ 4-5 કલાક સ્વાધ્યાય કરું છું અને એમાં એ પોતે ધર્મ માની લીધો, હું સારું કરું છું એમ જે માને છે તે બધું વૃથા હશે. આત્મા પોતાના સ્વભાવમાં સ્વગુણની અંદર બધું કરી શકે છે. એ પણ એક વ્યવહારનું કથન છે. આત્મા સ્વગુણમાં બધું કરી શકે છે પરંતુ સંસાર દેહ આદિ પર વસ્તુ કે પરગુણની અંદર કોઈ પણ પ્રકારે કદી પણ કંઈ કરી શકતો નથી. આત્મા સંસારમાં દેહ આદિમાં જે જળ વસ્તુ છે, પર વસ્તુ છે, પરગુણની અંદર તેના સ્વભાવમાં પરમાણુમાં કોઈ પણ પ્રકારે ફેરફાર કરી શકતો નથી. ક્યારે કદી પણ નથી ફેરફાર કરી શકતો. આ નિયમને પહેલા સમજવાની વાત બતાવી છે. પહેલા તો આ સમજવું જરૂરી છે કે દરેક વસ્તુ સ્વપણે છે, પરપણે નથી. એમાં અસ્થિ નાસ્તિ આવી ગઈ, એની અંદર અનેકાંત આવી ગયું. સ્વપણે છે અને પરપણે નથી. આપણે અસ્તિત્વ ધર્મ અને નાસ્તિત્વ ધર્મ એની અંદર પણ આ વસ્તુ આવી ગઈ. તો કે સ્વપણે છે અને પરપણે નથી. દરેક વસ્તુ પોતાના સ્વચતુષ્યમાં પરિણમન કરે છે. પરચતુષ્યમાં એનો પ્રવેશ નથી. પર દ્રવ્યનો સ્વદ્રવ્યમાં પ્રવેશ નથી. સ્વદ્રવ્ય પોતાનું જે સ્વદ્રવ્ય છે એને કોઈ મારી નથી શકતું. એની કોઈ રક્ષા નથી કરી શકતું. આપણે એટલા બધા નિર્ભય થઈ જવાની જરૂર છે કે આપણી અંદર કોઈ પ્રવેશ જ નથી કરી શકતું. પછી આપણને કોણ હટાવી શકવાનું, કોણ મારી શકવાનું છે. નિર્ભય થઈ જવાની જરૂર. પણ એ નિર્ભયપણું ક્યારે આવશે કે દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ ઉપર જશે ત્યારે યથાર્થ નિર્ણય થશે કે મારી વસ્તુ સ્વતંત્ર છે, નિરપેક્ષ છે, અસહાય છે, સત છે, ત્રિકારી, તેનો ક્યારેય નાશ નથી થવાનો, અજર અમર અવિનાશી છે.
માટે આ મહાનિયમને પહેલો સમજવો પડશે કે સંસાર, દેહાદિ, પરવસ્તુ કે પરગુણની અંદર કોઈ પણ પ્રકારે કદી પણ આપણે ફેરફાર કરી શકતા નથી. આપણી પર્યાયને પણ ફેરવતા નથી, તો બહારની વસ્તુ તો ક્યાંય દૂરની રહી. અહીં આપણે 9મી ગાથાની અંદર સદગુરુના આશ્રય રીતે બતાવ્યું. 9મા પદની અંદર 9મું પદ શું હતું? સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાત્મને નિજ પદનો લે લક્ષ. એની અંદર સદગુરુના આશ્રય વિશે કીધું. 10મી ગાથામાં સદગુરુના લક્ષણ કીધા. 10મી ગાથામાં સદગુરુના 5 લક્ષણ બતાવ્યા. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમશ્રુત, સદગુરુ લક્ષણ યોગ. એક તો આત્મજ્ઞાન, આત્મજ્ઞાની હોવા જોઈએ, સમદર્શિતા હોવી જોઈએ, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી અને પરમશ્રુત. આ 5 લક્ષણ આપણે તે પદમાં સમજ્યા હતા. તે સદગુરુ લક્ષણ યોગ. તો 10મી ગાથાની અંદર સદગુરુના લક્ષણ બતાવ્યા. 11મા પદની અંદર પ્રત્યક્ષ સદગુરુના લક્ષ વિના પરોક્ષ જીનનું સ્વરૂપ નહીં સમજાય. 11મી ગાથામાં પ્રત્યક્ષ જે સદગુરુ છે એના લક્ષ વિના પરોક્ષ જીનનું સ્વરૂપ નહીં સમજાય અને આત્મવિચારનું યથાર્થપણું ઉગશે નહીં. એની અંદર શું હતું? 11મા પદની અંદર પ્રત્યક્ષ સદગુરુ શમ નહીં, પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મવિચાર. માટે 11મા પદની અંદર તે બતાવ્યું. 12મી ગાથામાં કીધું કે સદગુરુના ઉપદેશથી જીન સ્વરૂપ સમજાય છે. સદગુરુના ઉપદેશથી શું સમજાય છે? જીન સ્વરૂપ સમજાય છે. તો શું હતું 12મી ગાથા? સદગુરુના ઉપદેશ વર્ણ સમજાય ન જીન રૂપ, સમજ્યા વર્ણ ઉપકાર સો સમજે જીન સ્વરૂપ. તો 12મી ગાથામાં સદગુરુના ઉપદેશથી જીન સ્વરૂપ સમજાય છે. 13મી ગાથામાં શાસ્ત્રના લક્ષણ વર્ણવા કે પૂર્વાપર વિરોધ રહિત આત્મા છે અને અન્ય પદાર્થો પણ છે. અવિરોધપણે સમજાયું કે આત્મા પણ છે અને અન્ય પદાર્થો પણ છે. તો 13મી ગાથામાં શાસ્ત્રના લક્ષણ બતાવ્યા. શું આવ્યું હતું 13મી ગાથામાં? આત્માદિ અસ્તિત્વના ચેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, ત્યાં આધાર શું પાત્ર. તો કે અનંત જીવ અને અનંત જળ પદાર્થો છે તેની હયાતી છે, તેનું અસ્તિત્વ પણ દેખાડનાર સર્વજ્ઞ વિતરાગના શાસ્ત્રો જ પ્રમાણિક હોઈ શકે. અને ત્યારે સદગુરુનો યોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને તે આધારરૂપ છે. તે શાસ્ત્રને ત્યાં આધારરૂપ બતાવ્યા 13મી ગાથાની અંદર. 14મી ગાથામાં કીધું કે શિષ્યની શંકાનું સમાધાન કરવા માટે. 14મી ગાથામાં શું આવ્યું? અથવા સદગુરુ એ કયા જે અવગાન કાજ, તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાજ. કે 14મી ગાથામાં શિષ્યનું સમાધાન કરવા માટે બીજા વૈરાગ્ય આદિ કોઈ ગ્રંથો વાંચવાનું જો સદગુરુ કહે, શિષ્યની શંકાનું સમાધાન કરવા માટે સદગુરુ આપણને બીજા વૈરાગ્ય ગ્રંથો વાંચવાનું કહે તો તે ગ્રંથોને અવગાવા. સદગુરુએ કીધું હોય તેમાં શિષ્યના હિતનો હેતુ છે, એ સદગુરુના હૃદયની અંદર છુપાયેલો છે. આમાં શિષ્યનું હિત છે, એની શંકાનું સમાધાન અંદર છુપાયેલું છે. માટે બીજા વૈરાગ્ય શાસ્ત્રો વાંચવાનું પણ કીધું હોય તો તે ગ્રંથોને 100% અવગાવા. એ શંકા ભૂલ ટાળવા માટે સદગુરુએ કયા કયા ગ્રંથ વાંચવા કહે છે, એની પાછળ શું આશય રહ્યો છે, તે આશય સમજવા માટે, અંદર પ્રવેશ કરવા માટે શાસ્ત્રને વિશેષપણે અવગાવા કીધું. એ શાસ્ત્રને સમજવા માટે અંદર ડૂબકી મારવી પડશે, મરજેવા બનવું પડશે, અંદર પ્રવેશ કરવો પડશે. એ માટે શાસ્ત્રને વિશેષપણે એનું વાંચન કરવું પડશે, એના ઊંડા ન્યાયને, એના તર્કને સમજવું પડશે. એટલે તે ગ્રંથ અવગાતા પોતે કદાચ કોઈ વિરોધવાળી એકાંતવાતમાં રોકાયો હોય, એ ગ્રંથને જો અવગાય તો પોતે કદાચ કોઈ વિરોધવાળી એકાંતવાતમાં જો રોકાઈ ગયો હોય જીવ, તો તે જ્ઞાની પુરુષનો આશય સમજી શકે છે કે હું અમુકમાં રોકાયો હતો, હું અત્યાર સુધી ક્રિયામાં રોકાયો હતો, ક્રિયામાં ધર્મ માનીને બેઠો હતો. હવે તે શંકાનું સમાધાન
કેમ તે ધર્મ નથી, કેમ શુભ ભાવને હે કીધો છે, કેમ શુભ ભાવ તેને પાપ કીધું છે, પુણ્યને પણ કેમ પાપ કીધું છે. આવી ઘણી બધી વાતો છે. એ ગ્રંથને અવગાતા પોતે કોઈ વિરોધવાળી એવી એકાંત વાત, એકાંત પક્ષ પકડી લીધો હોય, એની અંદર રોકાઈ ગયો હોય, તો તે જ્ઞાની પુરુષ છે. એનો આશય એ દ્વારા તે આપણને એમના આશયને સમજી શકાય છે કે હું આ વસ્તુમાં રોકાયો હતો. એ વસ્તુને, એ ભૂલને ટાળવા માટે, એ ભૂલ બતાવવા માટે અમને આવા બીજા વૈરાગ્ય આદિ ગ્રંથો વાંચવાનું કીધું છે. એ એનું પ્રયોજન એમને સમજાય છે. સૂક્ષ્મ ભૂલને જો ટાળવી હોય, સ્થૂળ ભૂલ તો ઘણીવાર સમજણમાં આવે છે, પરંતુ સૂક્ષ્મ ભૂલને જો ટાળવી હોય તો સત્સમાગમ હોવો જરૂરી છે. સત્સમાગમ અને વિનય સહિત શાસ્ત્રનું નિત્ય અવગાહન હોવું જોઈએ. એનો વિચાર, એનો નિર્ણય, એનું ચિંતન, મનન, મંથન કરવું જોઈએ. સૂક્ષ્મ ભૂલને જો ટાળવી હોય તો સત્સમાગમ હોવો જોઈએ, વિનય હોવો જોઈએ. વિનય વિવેક સહિત સત્સમાગમ કરીને સાચા શાસ્ત્રોનું નિત્ય અવગાહન કરીને એનો વિચાર કરવો જોઈએ, એનું ચિંતન કરવું જોઈએ, એનું મનન કરવું જોઈએ, એનું મંથન કરવું જોઈએ. ગણધર જેવા જે મહામુનિરાજ છે, ગણધર જેવા મહાસંત છે કે જે 4 જ્ઞાનના ધણી છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપર્ય જ્ઞાન, 4 જ્ઞાન ધારણ કરેલા એવા ગણધર એ મહામુનિ કીધા. એ ગણધર મુનિઓના ટોરાના મેઇન આગેવાન એને ગણધર કીધા કે જે 4 જ્ઞાનના ધણી છે. તે જ ભવે મોક્ષે જવાના છે, એ જ પર્યાયે મોક્ષની પ્રાપ્તિ કરવાના છે. તેઓ પણ શાસ્ત્રને અવગાહે છે, તે પણ શાસ્ત્રનો સ્વાધ્યાય કરે છે. એવું નથી કે અજ્ઞાનીને, જ્ઞાની પણ શાસ્ત્રોનો સ્વાધ્યાય કરે છે. એને તો વસ્તુ સ્વરૂપનો ખ્યાલ હોય છે, છતાં 4 જ્ઞાનના ધણી છે, છતાં પણ તે શાસ્ત્રને અવગાહે છે. એ જ પર્યાયમાં તે મોક્ષ પ્રાપ્ત કરવાના છે. પરંતુ પોતાના સ્વભાવમાં સ્થિર રહેવા માટે ત્યાં તેને પ્રયત્ન, પોતાના સ્વભાવનો આશ્રય, એનો પ્રયત્ન, એનો પુરુષાર્થ હોય છે, પરંતુ તેમાં સ્થિર રહી શકતા નથી. ત્યારે બહાર જ્યારે આવે છે વિકલ્પ દશામાં, ત્યારે તેને સાચા શાસ્ત્રોનું જ શરણ હોય છે, તેનો સ્વાધ્યાય આદિ હોય છે, તેને અવગાહે છે, સ્વાધ્યાય કરે છે અને પોતાના પુરુષાર્થને પ્રબળ કરે છે. માટે દરેક જીવે શાસ્ત્ર અભ્યાસ કેવી રીતે કરવો તે જણાવે છે. પહેલું તો શાસ્ત્રોની અર્થ કરવાની પદ્ધતિ બતાવી છે. શરૂઆતમાં શાસ્ત્ર અભ્યાસનો મહિમા પણ બતાવ્યો છે, તેની અર્થ કરવાની પદ્ધતિ પણ બતાવી છે. તેને શબ્દાર્થ એના જાણવા જોઈએ, ભાવાર્થ સમજવા જોઈએ, એનો આગમાર્થ, એના નયાર્થ, એના મતાર્થને સમજવું જોઈએ. તો દરેકે જીવે શાસ્ત્ર અભ્યાસ કેવી રીતે કરવો એ જણાવે છે. વાંચનારની ખરેખર ઘણી મોટી જવાબદારી છે. જેવી રીતે વક્તાની જવાબદારી છે, વક્તાએ ક્યાંય પોતાનાથી ક્યાંય વિપરીત અર્થ ન થઈ જાય તો પોતે તો ડૂબે પણ સામેવાળાને પણ ડૂબાડે છે, અને તેના દોષનું કારણ પોતે બને છે. તો પોતાના માટે તો એ બહુ મોટું અહિતનું કારણ છે. માટે વક્તા ઉપર તો ઘણી મોટી જવાબદારી છે, પણ સાથે શ્રોતાઓ પર પણ એટલી જ ઘણી જવાબદારી છે. કેમ કે જે ગ્રંથકાર આચાર્ય જે છે, એનું પેટ શું છે, એમનું આશય શું છે આનું કહેવાનો, એ માટે શ્રોતા પણ કેવો હોવો જોઈએ, લાયક હોવો જોઈએ કે તેમનું કહેવાનું પ્રયોજન શું છે. કેમ કે પૂજ્ય ગુરુદેવશ્રી સવારના પ્રવચનમાં એમ કે ભગવાનની ભક્તિ કરવી તે તો રાગ છે. ખરેખર નિશ્ચય ભક્તિ તો પોતાના ભગવાન આત્માની ભક્તિ કરવી તે નિશ્ચય ભક્તિ છે. બાકીની બધી તો વ્યવહાર ભક્તિ છે, તે રાગ છે, તે બંધનું કારણ છે. અને પાછા એ બપોરે પ્રવચન પછી સિમંદર ભગવાનની ભક્તિ કરતા દેખાય. પરંતુ ત્યાં ગ્રંથ આચાર્ય એટલે કે પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોનું આશય હતો શું કહેવાનો, ત્યાં ભક્તિ કરવાની કીધી એ એક માટે કીધી, અશુભથી બચવા માટે. પરંતુ તે ધર્મ નથી. આવો શુભ ભાવ રસ્તામાં આવે છે, તેનું જ્ઞાન કરાવવામાં કીધું. જ્ઞાનીને પણ આવે છે આ શુભ ભાવ, પરંતુ તે સમજે છે કે આ બંધનનું કારણ છે, ત્યાં તેને રાગ નથી હોતો. ને બપોરના પ્રવચનમાં એમ કે આ બધો રાગ છે, બંધનું કારણ છે. તો ત્યાં અહીં અટકે નહીં જીવ, આને ધર્મ ન માની બેસે, એટલા માટે ત્યાં તે વસ્તુ બતાવે છે.
તો ગ્રંથકાર અથવા તો આવા જ્ઞાની પુરુષોનો આશય હતો શું કહેવાનો, આ વાચકનું વાસ્ય શું છે, આ વાચક જે છે તેનું વાક્ય, એનું કહેવાનો આશય શું છે, તેનો વિચાર ન્યાયમાં પ્રવેશ કરીને સમજવાનો છે. એનો ન્યાય એને પ્રવેશ કરીને સમજવો પડશે, ઊંડા ઉતરીને સમજવાનો છે. માટે મધ્યસ્થપણે નિત્ય ઊંડાણથી વિચારવાનું કીધું છે. મધ્યસ્થપણે એને જેમ છે તેમ એમણે કહેલા તત્વની વાતની ઊંડાણથી અંદર ઉતરીને એને નિત્ય વિચારવા માટે કીધું છે. પરંતુ પોતાની મતિ કલ્પનાથી જો સ્વચ્છંદે વાંચી જાય, પોતાની કલ્પનાથી, પોતાના મતથી, પોતાના અભિપ્રાયથી જો સ્વચ્છંદે જો તે વાંચી જશે તો તેનું ફળ વિપરીત આવશે. પૂજ્ય ગુરુદેવશ્રી એમ કહેતા સમજાય, બેંગ્લોરના ઘણીવાર એક્ઝામ્પલ આવે છે કે એમને આટલા 15 લાખનું એ જમાનામાં મંદિરના કોઈએ પૈસા વાપરાય છે, તો કે તે ધર્મ નથી, તે ધૂળ છે. મંદિર બનાવવું ખરેખર પૂજ્ય ગુરુદેવશ્રીએ એમના જીવનકાળ દરમિયાન ક્યારે પણ કોઈ રચના બનાવવાની કીધી નથી. ક્યારે પણ એમને એમ નથી કીધું આ વસ્તુની રચના કરો. ખાલી શાસ્ત્રોમાં પણ એમને 1-2 શાસ્ત્રો માટે જ તેમને ભાર આપ્યો તો એક પૂજ્ય માતાજીનો વચનામૃત માટે એમને વારંવાર એમને એ શાસ્ત્રોની પ્રતિ એટલે કે એનું છપાવવા માટેની વારંવાર તે પ્રેરણા કરતા હતા. બાકી એમના જીવનકાળ દરમિયાન ક્યારે પણ તે કોઈ વસ્તુ આવી બતાવતા નહોતા. એક બાજુ એમ કે મંદિર હોવું જોઈએ, ભગવાનના દર્શન તો રોજ કરવા જોઈએ. બીજી બાજુ એમ કે ભગવાનના દર્શન કર્યો તો એ રાગ છે, વિકલ્પ છે. પરંતુ જો પોતાની મતિ કલ્પનાથી જો સ્વચ્છંદે ચડી જાય કે ભગવાનના દર્શન કરીએ તો અપદ્રવ્ય છે, એના દર્શન કરવાથી તો રાગ થશે, એ તો બંધનું કારણ છે, મારો આત્મા તો મારી પાસે જ છે અને એ તો ત્રણેયકાર શુદ્ધ જ છે, એ અવિનાશી છે, મારી પર્યાયમાં શુદ્ધતા છે. દ્રવ્ય અને પર્યાય તો તદ્દન ભિન્ન ભિન્ન છે. દ્રવ્ય ક્યારે પર્યાયને અડતું નથી, પર્યાય ક્યારે દ્રવ્યને અડતું નથી. આવી પોતાની મતિ કલ્પનાથી સ્વચ્છંદે જો તે વાંચી જાય તો એનું ફળ વિપરીત આવશે. કેમ કે પોતાની મનગમતી વાત એકાંતે પકડી રાખશે. પોતાને શું ગમ્યું હોય છે કે તેને ક્રિયા ગમી છે, કેમ કે પૂજ્ય ગુરુદેવ શ્રી કે રોજ શાસ્ત્ર સ્વાધ્યાય કરવો જોઈએ, રોજ પૂજા કરવી જોઈએ, એને તો ક્રિયા ગમે છે, તો એકાંતે એ વાતને પકડી લીધી, એકાંતે એ વાતને પકડી લીધી. પરંતુ એની પાછળ શું એનો આશય હતો એ તો સમજ્યા નથી કે પૂજા કરવાની કેમ કીધી છે, કે પૂજામાં આવેલા અર્થને સમજીને સ્વના લક્ષ્ય એને વિચારવાના કીધા છે, અને તે અશુભથી બચવા માટેના વાત આવી છે. ત્યાં અટકવાનું નથી કીધું, પરંતુ તે આશયને સમજતા નથી અને પોતાની મતિ કલ્પનાથી સ્વચ્છંદ કરી બેસે છે તો એ અર્થનો અનર્થ થઈ જાય છે. પોતાની મનગમતી એકાંત વાતને તે પકડી રાખે છે, અથવા તો તે ક્રિયાજળ થઈ જશે, અથવા તો શુષ્ક જ્ઞાની થઈ જશે. પૂજ્ય ગુરુદેવશ્રીએ કીધું શાસ્ત્રો સ્વાધ્યાય કરો, તો રોજ 4-5 કલાક શાસ્ત્રો સ્વાધ્યાય કરો, પરંતુ પહેલે જે કન્ડિશન આપી એને ખબર જ નથી કે પોતે શું કરી શકે અને પોતે શું નથી કરી શકતો. તો પહેલા તો એ સમજવું પડશે ને, વિપરીત માન્યતાને ટાળવી પડશે ને, પોતાના સ્વભાવનો આશ્રય લઈને તે ટાળવાનો પ્રયત્ન કરવો પડશે. એટલે શના લક્ષ્ય શાસ્ત્રનું વાંચન કરવાનું કીધું છે. તો મનગમતી એકાંત વાત પકડી રાખશે ને, કાં તો ક્રિયાજળ થઈ જશે અથવા તો શુષ્ક જ્ઞાની થશે. અને પછી એમ કે છે કે બધા શાસ્ત્રો તો કહે છે કે આત્મા શુદ્ધ જ છે. દરેક શાસ્ત્ર એમ બતાવે કે આત્મા તો શુદ્ધ છે, એની અંદર ક્યારેય કોઈ વિકારે પ્રવેશ કર્યો નથી, તે તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે, સ્વયં જ્યોતિ છે, તે સુખધામ છે. બસ આ અમને સમજાઈ ગયું છે, અમે તો સમજી લીધું છે, તે તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છે, મારો આત્મા સ્વયં જ્યોતિ રૂપ સુખધામ છે. બંધ અને મોક્ષ તો કલ્પના છે, બંધ અને મોક્ષ તે તો કલ્પના છે, તે તો પર્યાય છે. જીવમાં ભ્રાંતિ નથી, સંસાર તો હતો જ નહીં, અંદર પોતાના આત્મામાં તો સંસાર છે જ નહીં, તો બધું પર્યાયમાં છે. દ્રવ્યમાં ક્યાં સંસાર છે? જળ પણ નથી અને આત્મામાં ભૂલ પણ નથી. જળ પણ નથી, પોતાના સ્વભાવમાં એની અંદર પ્રવેશ નથી, અને આત્મામાં ભૂલ પણ નથી. ભૂલ તો પર્યાયમાં થાય છે. એમ એકાંત પકડીને સ્વચ્છંદમાં પ્રવર્તે અને રાગ દ્વેષ આદિ કસાય આદિ મોહના આવેશમાં એ વર્તે
અને મુખથી જ્ઞાન માત્રના શબ્દો ધારી રાખે. પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોના શબ્દને પકડી લીધા હોય મુખથી અને ધારી રાખે અને આમ રાગદ્વેષાદી કસાયમાં પૂરેપૂરો ફસાયેલો હોય અને એ ધારી રાખીને બોલે તો તેને સતશાસ્ત્રનું કોઈ ફર નથી. એ સતશાસ્ત્રના પ્રયોજનને જ સમજી શક્યો નથી. એ પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોના હૃદયને એના મર્મને સમજી શક્યો નથી. બધા જ્ઞાનીના ઉપદેશનો સાર એ છે કે પોતાના નિજ શુદ્ધાત્મા, પોતાનો નિજ ભગવાન આત્મા છે, એના આશ્રય જ કલ્યાણ થાય છે. આત્મા શુદ્ધ છે, પરંતુ તે કઈ દ્રષ્ટિએ કીધું આત્મા શુદ્ધ છે? એની સમજણ વિના હું શુદ્ધ છું એટલા નામ માત્રને પકડી રાખે તો તે ખરેખર અશુદ્ધતામાં પ્રવર્તે છે. કઈ દ્રષ્ટિએ કીધું આત્મા શુદ્ધ છે? કે દ્રવ્ય દ્રષ્ટિએ કીધું. પર્યાયમાં તો અશુદ્ધતા છે, પરંતુ હવે એ દ્રષ્ટિ તો છે નહીં. એની સમજણ વિના હું શુદ્ધ છું એટલા નામ માત્રને પકડી રાખે તો તે અશુદ્ધતામાં પ્રવર્તે છે. માટે જ્યાં જ્યાં જે અપેક્ષાએ જે કથન કરવામાં આવ્યું હોય તેને નહીં નિક્ષેપ પ્રમાણથી સમજવું જોઈએ. અને જ્ઞાની પુરુષોના સત્સમાગમ ખૂબ જરૂરી છે. અને પ્રત્યક્ષ સદગુરુનો વિરહ હોય ત્યારે આવા સર્વજ્ઞ જીનેન્દ્ર કથિત સતશાસ્ત્રો આધારરૂપ બને છે. અને સાચો આધાર તો પોતાનો ભગવાન આત્મા છે. એ ભગવાન આત્માના આધારે આપણે પણ આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વિગતો પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. બોલો. હા. નમો લિંગ ટણંગ નમો સિદ્ધણંગ નમો ಐರಣಂ નમો વજણમ નમો લોહિશવ સવણમ ચત્તારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લોગોત્તમા હરિયંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા શાહુ લોગોત્તમા કેવલી પંતો ધર્મ લોગોત્તમા ચત્તારી શરણ ભોજામી હરિયંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેશ્વરી ભગવંતોનું જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનું જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનું જય હો. બોલીએ શ્રી પ્રસમ મૂર્તિ ભગવતી માતનું જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.